અંબામાં પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત તમારી હવે? તબિયત હવે રેડી છે. રેડી છે? તમને તમને અમે સાથ સહકાર આપશું આજે હજી. સાથ સહકાર આપશો તમે? હા. શું બનાવવાનું નક્કી થયું છે આજે? આજે છે ને સેવની ભાજી બનાવવાની છે ને તમારા માસ્ટર શેફ આજે ફરી જવાના છે. હા. બધાને એડવાન્સમાં કહી દઉં ને. પ્રાથમિક તૈયારી આપણને બધી કરી દઈએ છે. હા, બધું તૈયાર કરી દઉં. બાકી કેમ થાશે શું થાશે એ બધું તમને આગળ જોવા મળશે. પારુને છે ને જરાક દાંતમાં તકલીફ હતી એટલે એનું છે ને એને સરસ મજાનું એક કરાવ્યું છે ઓપરેશન, એટલે મોઢા ઉપર જરાક સોજો લાગે છે. એટલે તમારા સેફ છે ને આજે જરાક ઇન્જર્ડ છે. એટલે કહું તમને સાથ સહકાર આપશું અમે. હા, પ્રાથમિક તૈયારી કરી દીધી છે, બાકી તમને કહેતા જાય અને કરતા જાય. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જે માણસને સમય પારખતા નથી આવડતું ને તે માણસ ગમે તેટલો હોશિયાર હોવા છતાં જીવનમાં કોઈ દિવસ તે સફળ થતો નથી. જીવનમાં સફળ થવા માટે સમય સાથે તાલમેલ રાખી અને ચાલતા શીખવું પડે. તો આપણે આજે એ શીખવાની કોશિશ કરી છીએ. આજે આપણે બનાવશું સેવની ભાજી. એના માટે લઈ લીધી છે સરસ મજાની સેવ. સેવ થોડી જાડી હોય ને તો વધારે સારું, બરોબર. એની સાથે લીધું છે ટમેટું. આ ટમેટું છે 1.5 નંગ, બરોબર છે. 1 ઇંચ આદુનો ટુકડો છે અને 3-4 કળી લસણ છે. લીલા મરચાં છે, ધાણા ભાજી છે. હવે ફટાફટ આ રેસીપી થઈ જાય છે. અને જે લોકો એકલા હોય, જેના ઘરવાળા મારી જેમ માંદા હોય, તો એના માટેનો આ સફળ પ્રયોગ છે. તો તમે પણ આ અજમાવી શકશો. તો સૌથી પહેલાં છે ને, જો મિક્સચરમાં છે ને આપણે આદુ લસણ નાખી દેશું. બધું એકી સાથે તમારે ક્રશ કરી નાખવાનું. એની સાથે નાખી દેશું આ લીલા મરચાં, લસણ, આદુ અને મરચાં. આ 3 વસ્તુ આપણે ક્રશ કરી લેશું. ચાલો, જાડો માલ આપણો પહેલાં ક્રશ થઈ ગયો છે. આ બધું સરસ મજાનું. અને આમાં છે ને ટમેટા નાખીને ક્રશ કરશું ને એટલે સરસ થઈ જશે. ચાલો, આવી ગયા ટમેટા આપણા. જે લોકો બેચલર્સ છે, એકલા રહીએ છે, અથવા માવતર ગયા હોય, તો એના માટેનું આ બેસ્ટ ઓપ્શન છે. ચાલો, હું ચક્કર મારી આવું તો તમને 2-3 રેસીપી તો આવડી ગઈ છે હવે. ચાલો, આમ જોવો તમે, જો ફટાફટ છે. કઢીના 6ઠા ભાગમાં આ વસ્તુ થઈ જાય છે. વેરી ગુડ. ચાલો, આ રેડી થઈ ગયું છે આપણું. હવે આ પહેલાં કાઢી લેશું. ચાલો, સૌથી પહેલાં છે ને આપણે તેલ લઈ લેશું. આ 2 પાવડા તેલના આપણે લઈ લેશું. ભાઈ ઇન્જર્ડ છે, પૂછવું તો પડે ને આપણે, કારણ કે આમાં શું છે, જેવું થાય એવું બધું એની માથે. સેવ ને બધું આવે ને એટલે પછી થોડુંક તેલ હોય તો મજા આવે. ચાલો, સ્ટાર્ટિંગમાં ફાસ્ટ ગેસ રાખશું એટલે તેલ ઝડપથી થઈ જાય. હવે સૌથી પહેલાં શું નાખવાનું પારું? સૌથી પહેલાં જીરું. થોડીક રાઈ. ખબર તો પડે છે એમ તો, એટલે હું રાઈ ન બોલી. મેં કે રાઈ વાળું નથી ખવડાવું. થોડુંક જીરું, હિંગ, અને સાથે હિંગ નાખી દેશું એટલે ગાયે ગા પતી જાય બધો વહીવટ, બરોબર. અને સાહેબ, તમારે કંઈક અલગ કરવું હોય ને મારી જેમ, તો તમને એક કહી દઉં. આ જે ગ્રેવી કરી છે ને, આમાં લાલ મરચું છે ને એમાં એડ કરી દેશો આવી રીતે, બરોબર. એટલે આનો કલર છે ને એકદમ બેસી જશે આમાં અને મજા આવશે ખાવાની. આપણે તો શું, આપણે બનાવવાનું ને આપણે ખાવાનું, એટલે શું છે બધું જમાવટ થાય. તો બધા વ્યુઅર્સને ખ્યાલ જ છે આપણા ઘરમાં બધા માસ્ટર શેફ છે. જો રાઈ ને જીરું તૈગડા ત્યાં જોઈ લ્યો અને કલર જોઈ લ્યો છે. હવે આ ગેસને છે ને ધીમો કરી નાખશું આપણે, એટલે આપણે કાંઈ ટેન્શન નહીં. અને આ બધી ગ્રેવી છે ને જવા દેશું અંદર. બધોય માલ અંદર વયો ગયો. જો ચાલો, આમાં સહેજ પાણી નાખી દેશું. સહેજ સતળાઈ જાય ને પછી પાણી નાખી દેશું, એટલે કોઈ જાતનું વેસ્ટેજ ન આવે. ચાલો, હવે આમાં છે ને કલર માટે સરસ મજાની હળદર નાખી દેશું આપણે, એટલે પાકી જાય. અને મરચું થોડુંક ઓમાં નાખ્યું હતું, થોડુંક હજી નાખી દઈ એટલે સરસ મજાનું પાકી જાય, કલર મસ્ત આવે. ધાણા જીરું ટેસ્ટ માટે થોડુંક નાખશું, અડધી ચમચી. જાજુ ન નાખતા નહીં તો કાળું પડી જાય, બરોબર. ચાલો, આ મસાલા આપણા આરવા સતળાઈ જાય. હજી સુધી આમાં આપણે મીઠું નાખ્યું નથી, બરોબર છે ને હોમ મિનિસ્ટર? બરાબર છે. ઓકે.
સુગંધ સરસ આવે છે. ચાલો આ સ્ટેજે આપણે જરાક આ પાણી ઉમેરવું કરી દઈશું એટલે વેસ્ટમાંથી બેસ્ટ થઈ જાય. પાણી તો એડ કરવું જ પડશે ને. ચાલો હજી અડધો ગ્લાસ પાણી આમાં નાખું છું. ચાલો ચાલો આ તૈયાર થઈ છે આપણી ગ્રેવી. આ સ્ટેજે આમાં સ્વાદ મુજબનું મીઠું, પિંચ ઓફ ખાંડ સ્વાદને બેલેન્સ કરવા માટે, કારણ કે આમાં ટમેટાની પ્યુરી નાખી છે ને આપણે, પિંચ ઓફ ખાંડ. આ બધું ઓગળી જાય ને એટલા માટે. ચાલો મસ્ત થઈ ગયું છે આપણું. અને આમાં સમાય ને એટલી સેવ. લગભગ 50 ગ્રામ જેવી સેવ નાખી છે આપણે. સાહેબ જોઈ લ્યો. છે આવે છે મોઢામાં પાણી. મને તો આવે છે. ચાલો એકદમ ધીમા ગેસે કરી નાખશું. અને હવે આવી જશે ગરમ મસાલો, જે લાસ્ટમાં આપણે ઉમેરી દઈશું. અને એની માથે કોથમરી. ચાલો સાહેબ રેડી થઈ ગયું છે આપણું સેવની ભાજી. ચાલો આને સર્વ કરી દઈશું આપણે. જોઈ લ્યો સાહેબ, એની કન્સિસ્ટન્સી જો. રેડી છે આપણી સેવની ભાજી, જે ખાવાની ખૂબ મજા આવે છે. ચાલો મિત્રો રેડી છે આપણી સેવની ભાજી. અને આને અમે બ્રેડ સાથે લીલા મરચાં આખા અને ડુંગળી કાપેલી આની સાથે સર્વ કરીએ છીએ. એનું કારણ છે કે લેડીઝ માંદા હોય કે ન હોય તો આપણને તો જેન્ટ્સને તો આવું જ આવડે ને, તો આપણા માટે આ પરફેક્ટ છે. તો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આની શેર કરજો, લાઈક કરજો. ના મિત્રો જાતા જે કહી દીધું એ શબ્દ હતા, જે કેવું તું છતાં ન કહી શક્યા તે અમારી લાગણી હતી. અને જે કેવું હતું પણ મોઢેથી રહી ગયું એ મર્યાદા હતી. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.